મેં એને ઇનડાયરેક્ટલી વાત કરી એમ, હું ભાઈ તમે કેસ અપાવું, આ રીતનો કેસ છે એમ. એટલે મને કે વેલ્યુ કેટલી? મેં કીધું વેલ્યુ મને ખબર નથી. એટલે આ રીતનો વહીવટ છે. એનું કેવું હતું, પેલા તમારે નીકળી જવાનું રહી, બરોબર, પછી જો ન ભેગું થાય તો કે તો તમે નાદારી નોંધાવો, પછી ન ભેગું તો તમે દવા પીવો એમ, સુસાઇડ અટેમ્પ કરો એમ. સેફટીમાં એટલે પહેલેથી હા હું ફિનાઇલ વાળું તમે કહેતા હતી તો ભાગવાની વાત છે એટલે એને કીધું પેલા કે તમારે વયું જવાનું રહે, પછી પ્રેશર આવે તો પછી તમે કે નાદારી નો દે કોઈ ત્યાં સુધી પતિ, પછી કે છેલ્લે કે આ બધા અટેમ્પ થાય એમ, કે આ વસ્તુ થાય. નમસ્કાર. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે 8.20 કરોડ રૂપિયાની છેતરપિંડી એટલે કે એક ઉઠામણાની જબરજસ્ત ચર્ચા છે. અને મહંત ડાયમંડ અને રસેસ જ્વેલના 3 ભાગીદારો આમાં સામેલ છે અને 21 વેપારીઓના પૈસા આની અંદર ફસાયા છે. હવે જ્યારે આ વાતની ચર્ચા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર 4 ઓડિયો વાયરલ થયા છે. હવે ડાયમંડ ઉદ્યોગની અંદર અત્યાર સુધી ઉઠામણા ઘણી વખત થતા જ હોય છે અને સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં લોકો છે એ કાપલી પર ધંધો કરે, એટલે લેખિતમાં કશું હોય નહીં, એટલે મોટે ભાગના જે ઉઠામણા હોય એમાં સેટલમેન્ટ થાય, ક્યાં તો સુરત ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરે અથવા તો કોઈ મોટા વેપારીઓ હોય એ વચ્ચે પડીને મધ્યસ્થી કરતા હોય. પરંતુ આ જે કેસ છે 8.20 કરોડનો, એ પોલીસમાં એની ફરિયાદ પણ નોંધાઈ છે અને કદાચ પહેલી વખત આ જે 4 ઓડિયો વાયરલ થયા છે એની અંદર જે વાત કહેવામાં આવી છે એ ચોંકાવનારી છે. આખું ઉઠામણાનું આયોજન કરવાનું, કેવી રીતના ઉઠામણું કરવું, શું કરવું, કોને કેટલા પૈસા આપવા, એવી ઘણી બધી વાતો સામે આવી છે. અને ખરેખર અમે આ બાબતમાં ઉદ્યોગ જગતના ઘણા બધા લોકોની સાથે વાત બી કરી તો લોકોએ એવું કીધું કે આવું જ છે. કેટલાક લોકો જાણી જોઈને પ્રી પ્લાન આયોજનબદ્ધ રીતે ઉઠામણા કરે છે અને આવી રીતના ઘણા બધા લોકોના પૈસા ફસાયા છે. અને હમણાં થોડા દિવસ પહેલાં બીજું બી એક ઉઠામણું થયું હતું અને હમણાં થોડા દિવસ પહેલાં મુંબઈમાં પણ 16 કરોડ રૂપિયાનું ઉઠામણું થયું હોવાની અમે બજારમાં લોકોની સાથે વાત કરી તો અમને જાણવા મળ્યું. તો હું આખું જે 4 ઓડિયો છે એની અંદર શું કહેવામાં આવ્યું છે, આખી ઘટના શું છે, બધી તમારી સાથે વિગતવાર વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. હવે આ જે 4 ઓડિયો છે એની હું તમારી સાથે વાત કરતાં પહેલાં એટલી ચોખવટ કરી લઉં કે આ ઓડિયોની અમે કોઈ ખરાઈ નથી કરતા. આ કથિત ઓડિયો છે અને એની અંદર 2 પાત્રો વાત કરી રહ્યા છે. એમાં એક પાત્રનું નામ રોનક છે અને બીજા એક પાત્રનું નામ કૌશિક છે. હવે આ જે પાત્રો છે એનો જે પહેલો ઓડિયો છે એ તમે હવે સાંભળો. હા, મેં ફૂલ પોઝિટિવ વાત કરેલી છે કે ભાઈ જો ઓલા સામે છું કદાચ ડેટા ન આવે તો વોટ્સએપ કોલિંગ કે ગમે રીતે થશે તો આપણે ગમે રીતે કોન્ટેક્ટ કરશું એમ. હું ત્યાં જાઉં છું ત્યાં નેટવર્ક નથી એમ. મેં એ રીતે જ વાત કરેલી. રવિ આ તે જેટલા ઉઘરાણી વાળા ફોન આવતા હતા બધાને એ રીતે વાત કરેલી હતી. મેં ફૂલ પહેલેથી પ્રિપેર હતો. તો સમજો કે નહીં? હું કયો રોનકભાઈ, અવાજ કપાય. હું પહેલેથી પ્રિપેર હતો. પહેલેથી આપવાનો છે અને આ રીતે જ આપણે કહેવાનું છે મારે. ઓકે સમજી ગયા. હતા નહીં કાંઈ નતું એટલે મેં કીધું ભાઈ હું ફામે છું, હું સ્વિચ ઓફ કરી નાખું ફોન. ધારો કે નેટવર્ક પણ નહોતા કે આ રીતે એ રીતે વોટ એવર ગમે એ બહાનું કાઢવાનું હતું. બરાબર છે, સમજો? અને એ જ બધું અત્યારે પોઝિટિવ છે. એમ રીતે રવિ ને એ બધા માથે જ ચડ્યા કે હા એ કે બરાબર તમે મને કીધું તું. મેં ઓકે તો પણ મેં તને કીધું તું ભાઈ, હું મારે એન્જોય માં હતો, મને યાદ નતું.
બરાબર એ રીતે હું તને કરીશ એમ હમણાં થોડોક સમય ઈ રાઈટ કર્યો, હાલો ને તમે. સમજો. હા, એટલે એ બધું ઓકે ચાલે છે તમતાર, તું એમાં મૂંઝવામાં. અને બીજું તમને કોઈ બીજો તારા ટેન્શન? જવાબમાં તારો ફેરફાર ન હોવો જોઈએ એમ વાત છે. મારા જવાબમાં ફેરફાર ન આવે ને રોનકભાઈ. અત્યારે તમે સમજી લો કે પિન તો બધા મારી રહ્યો. યુગલાએ કેમ કીધું, હા ઠેઠ સુધી અડી ગયો. મેં કહું ભાઈ નથી, એટલે એમાં આમ તેમ કાંઈ ન આવે, એમ ટચનું મચનું આવે. પણ હું તમને કહું છું, હવે જે એક જે મારા મગજમાં સવાલ છે ને, એ હું તમને કહું કે આ ઠીક છે, હાલો આપણે આટલું તો આ છે, પણ પ્લસ આ નવું છે બધું સુરત છે, કઈ રીતે એમ નવું સુરત છે એટલે આ બધું જે આપણે કરી છે સુરત છે, કે પ્લસ બીજું એ છે કે આજની તો કાલ માર્કેટ આપણી સામે બે છે, એટલે માર્કેટને આપણે જવાબ તો દેવો જ પડશે ને કે આ કેમ કઈ રીતે છું, હું છું એમ. એ કાંઈ દેવાનો જ નથી કૌશિક. ના ના ભાઈ, એમ દેવો પડશે આપણે. તમે નહીં દેવો પડે, હું તને તું સમજ ને. તો તેનો નવો માલ દેવાનો કેસો એ વાત છે નહીં ને. નહીં, ટોટલી કદાચ સમજો આપણે સુકવણામાં બેહી ઇન કેસ, બરોબર, કે ચૂકવણું દેવાનું નથી, એક રૂપિયા નહીં દેવાનો. તો સમજો કે નહીં? હા વાંધો ને, હાલો એ બધું એડજસ્ટ છે, એ બધું એડજસ્ટ છે. ભાઈ. મેં તમને હજી એક વખત કહું છું કે હું તમારા ભરોસે છું આમાં. તું મારા ભરોસે રે તમતારે, હું તને બિંદાસ જો. હા, કોઈનો આપણો વાળ વાંકો નહીં થાય, નહીં કાંઈ નહીં થાય, પણ પોઝિટિવિટી રાખવી પડશે. વાળ કોઈનો વાંકો નહીં થાય, એ મારી પોઝિટિવ તો રોનકભાઈ તો તમે અત્યારથી નાડી છોડી ન બોલો તમારા સામે કે લ્યો હવે પતી ગયું. મારા બેક સપોર્ટમાં સેટ છે. અત્યારે હું સવારે 6 વાગે મળી આવ્યો, બધું વાતચીત બધી કરી નાખી, બધું ઓલું કરી નાખ્યું, બરાબર છે. બેક સપોર્ટમાં એ છે બધી ઓલામાં, પોલિટિક્સ થી માંડીને ઓલામાં, પોલીસમાં, નામાં તેમાં બધામાં. બરાબર છે. પછી આમાં તો કેવું જો આપણે બીક એની છે, પોલીસ વાળા એ બધાની જ છે. હા, તું સમજો કે નહીં? હવે આજ કેવું છે, જો હું ઢીલો નથી પડ્યો, પણ હું તમને કહું છું કે આ યુગલાનો ફોન આવ્યો એ કે ચિઠ્ઠીમાં તે સાઈન કરી, તો તે મેં કહ્યું હું કઈ થોડો સેટ છું એમ, એ કે મારે તારે જોવાનું એમ. ના ના રોનકભાઈ, હવે કે હું તને એ જ કઉ છું, તું કે ને પણ હું સેટ છું, હાલ બોલ શું છે એમ. એટલે જો ઢીલો ન પડે તો મન તું કે સમજી ગયો. એ તો પછી ઢીલો પડી જાશો ને એટલે જ આપણે લોચા પડે. હું ઢીલો નથી પડતો રોનકભાઈ, તમને ખબર, મારે એક સાઈડ થી માલ લેવાનો ને એક સાઈડ થી બધાને ઓલું કરવાનું, એટલે અમુક સિચ્યુએશન કેવું છે માર્કેટમાં તો બારે બે સાઈડ થી લેવા બેહું ચારે ઓલું કરવાનું ને સામે પછી બાકી તમે સમજો લો એટલું બધું ઓલું છું તો. ઓલો યુગલો કે ને કે બધા સાયન્સ છે, હા ભાઈ હું શેખ છું, મારે જે રીતે પેમેન્ટ આવશે એ રીતે આવશે, એટલું તો ખાલી કે હે ને ત્યાં સુધીમાં ઘણો ફરક પડી જાય ભાઈ, આપોઆપ ઢીલો થઈ જાય, હું તને ગેરંટી આપું. અને પછી જો તું ત્યાં તે જવાબ આપ્યો છે ને એ બધો મારી પાસે આવશે. આ બધું ઠેકાવાની વાત છે. બરાબર. તું એ જવાબ આપશે કે કાંઈ નહીં ભાઈ જાય તો દે, હું મારે અત્યારે આગળથી લેટ છે, આ છે તે છે, એટલે મને ફોન કરવાનો છે. એટલે હું કહું કે ભાઈ કૌશિક ને પૂછ લઈ, એટલે હું પાછો કહી કે ભાઈ કૌશિક કીધું છે 10 થી 15 દિવસ લાગશે, એટલે મારી જબાન નહીં કે તું સમજો કે નહીં. આમને આમ ખેલ કરવા પડે આ રીતે. બરાબર છે. વાંધો ને, હાલો રોનકભાઈ સમજો. હું એમાં મુંજામાં પણ લડવું પડશે. એમાં તો ક્યાં તમને કીધું ખરું કે એટલું વહીવટ થઈ ગયો છે, આ રીતનું છે. હવે કદાચ એમાં પાછું જાય તો 100-200 કર પાછું જાય, વધારે જ ન જાય. પાછું નથી જવાનું, હજુ બીજો પ્લસ કરવાનો જ કૌશિક. હું તને હજુ આપણને હું તમને પહેલી સાયકલ ની વાત કરું છું કે પહેલું આ બરોબર સાયકલ આપડી લાસ્ટ ને ફાઇનલ જ છે કૌશિક, તું મારી વાત સાંભળવા. એટલે એક હારે બધું કરી લો એમ તમે કહો છો? હા, કરવું પડશે તારે એક હારે. જો મારી વાત સાંભળ, હું મંગળવાર સુધી નો ખેલ છું, તું એક્ઝામ્પલ સમજી લેજે. હું મંગળવાર નો ખેલ મારો છે, હું પછી દુબઈ વહી જાય એમ માન. તારા મોઢે ઈ આવવાનું, જીતુન મોઢે ઈ જ આવશે, તો સમજો. તું 4 થી 5 દી તાર પાસે એક્સ્ટ્રા ગયા, બરાબર. તો તાર પાસે હું બીજો જેટલો માલ તું અબજો ઓલું કરતો આ તે જેટલો
જેટલું કરવાનું હોય એટલું બીજું યાર લેવો પડે. તારે ઓન ધ સ્પોટ ગાયબ એટલે તું મારી હારે પાછો આવી જાય. બરાબર. હવે રહ્યો જીતુ તો જીતુ 2 થી 3 થી ક્યાંય એક છે. કારણ જીતુની ક્ષમતા નથી મને એવું લાગે છે જ્યાં સુધી. બરાબર. સમજો ઈ ગમે ત્યારે ઈ સરેન્ડર થઈ જ જાય એવો છે માણસ. તો એને તમે પેલા લેતા જાવ ને. એને નહીં લઈ કે ભાઈ ઈ પેલા લઈ લો તો હું તને કહું છું ભાઈ ઈ માણસ નો હાલે. ઓકે. ઈ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે તું સમજ. તો ઈ નો હાલે માણસ તો એમ વાત છે તું સમજ ને શોર્ટમાં. સમજી ગયો. તો સમજો. રાઈટ. કરવાનું હોય તો આપણે કઈ રીતે કરવું છે ઈ શોર્ટમાં ઈશારા ઉપર સમજવું પડે એમ. બરાબર છે. તે સમજાવવા ન આવવું પડે એમ. વાંધો ના રોનભાઈ. એટલે લાર્જ કેટેગરી મેં ને રાખેલી છે એટલે તો સમજો. ગમે ત્યારે ઉપાડવું હોય ને તો સીધું માથીને બોસી પકડીને સીધો લઈ લેવાનો હોય એમ. બરાબર. તો સમજો એ રીતે કરવાનું છે. ઈ ભોળો છે આવ. સમજી ગયો. સમજો આમ સ્ટ્રેટ ફોરવર્ડ છે બધી રીતે ઓલો છે બધું ઓલું છે પણ આમ એને બીજી ઓલી સદા જંબી નથી એમ મતલબ મોહમ્મદ ને કઈ બીજું નથી એમ. સમજી ગયો. સાલાકી કે આ તે ઓલું કરવો હતું એવું કઈ છે નહીં પાસે કઈ ખ્યાલ. સાંભળો ભગીરથના મને મિસ કોલ આવે છે 3 મિસ કોલ પહેલા એને વાત કરી લો પછી તમને કરું પાછો ફોન. હા તો વાત કરી લે તમે વાંધો નહીં. હવે આ ઓડિયોની અંદર આ લોકો જે વાત કરી રહ્યા છે એમાં ઘણી બધી વાતો એવી હોય છે કે જે ખોલીને નથી કહેવામાં આવતી. એ લોકો જે જાણતા હોય પેલો આ તે એવા બધા શબ્દોનો એ લોકો ઉપયોગ કરે છે. અને પહેલાં ઓડિયો છે એની અંદર એક બોલનાર એવું કહે છે કે મેં તો પહેલેથી તૈયારી કરેલી જ છે. હું પહેલેથી મેં બધું આયોજન કરેલું છે. તો બીજું એક પાત્ર એવું કહે છે કે પણ આપણે માર્કેટમાં જવાબ તો આપવો પડશે ને. આપણે માર્કેટમાં ગમે તેમ કંઈક ચૂકવણું તો કરવું પડશે ને. તો બીજો જે પાત્ર છે એ એવું કહે છે કે બજારમાં કશું આપવાનું નથી. 1 રૂપિયો બી આપણે આપવાનો નથી. 1 પૈસા આપવાની જરૂર પણ નહીં ઊભી થાય. હવે બીજું જે એક પાત્ર છે એ સામેવાળા પાત્રને રોનક કરીને ઉલ્લેખ કરે છે કે રોનકભાઈ હું તમારા ભરોસો છું. મને કંઈ ખબર નથી પણ તમે જે કહો છો એ મુજબ હું તમારા ભરોસે ચાલી રહ્યો છું. તો સામેવાળો જે બીજો આ રોનક પાત્ર છે એ એમ કહે છે કે તું તારે બિંદાસ રહે, તારો વાળ બી વાંકો નહીં થાય, મારી ગેરંટી છે. કારણ કે આપણા સપોર્ટમાં એક મોટા શેઠ છે એને હું સવારે મળી આવ્યો છું અને બધું મેનેજ થઈ ગયું છે. પોલિટિક્સ બી મેનેજ થઈ ગયું છે, પોલીસ બી મેનેજ થઈ ગઈ છે, બધું જ થઈ જશે. આપણો કોઈ એક વાળ બી ઉખેડી શકે એમ નથી એવું એક પાત્ર બોલી રહ્યો છે. પાછું જે આ મેઇન પાત્ર છે એ એવું કહે છે કે તું ઢીલો નહીં પડતો. જો તું ઢીલો પડ્યો તો સમજી લેજે કે બહુ મોટા લોચા પડશે. તારે મજબૂત રહેવું પડશે. બીજો એવું પછી આગળ જે કોમ્યુનિકેશન ચાલે છે એમાં એમ કહે છે કે બધાને એવું કહ્યા કરવાનું કે પેમેન્ટ આવશે તો આપીશું, પેમેન્ટ આવશે તો આપીશું એમ કરીને ખેંચ્યા કરવાનું. અને પછી આગળ એમ કહે છે કે આમને આમ છે ને ખેલ કરવો પડશે. તું બીજું મૂંઝાતો નહીં. જો આવા રૂપિયા ભેગા કરવા હોય તો લડવું તો પડશે જ. કારણ કે આ આગનો ખેલ છે અને એક સાથે જ ભેગું કરવું પડશે. ઉઠામણું એક સાથે જ કરવું પડશે. એક ભાઈ પહેલાં એમ કહે છે કે આપણે એક સાયકલમાં ઉઠામણું કરીએ તો પેલો પાત્ર ના પાડે છે કે ના એક જુદી જુદી રીતે નહીં, એક સામટું જ ઉઠામણું કરવું પડશે. પછી એક વાત આવે છે જીતુની. કારણ કે આ જે રોનક નામનું જે પાત્ર છે એ એવું કહે છે કે હું મંગળવારે દુબઈ ચાલ્યો જવાનો છું. તો સામેનો જે બીજું કૌશિક નામનું પાત્ર છે એમ કહે છે કે તો તમે જીતુને સાથે લેતા જાઓ નહીં. તો રોનકભાઈ જે એમ છે તે એમ કહે છે કે ના જીતુને ન લઈ જવાય, જીતુ નહીં ચાલે, એ બહુ ઘોડો માણસ છે અને એ કંઈક લોચા મારી દે તો એને નહીં લઈ જવાય. આટલી વાત અહીંયા કટ થઈ જાય છે
અને પછી બીજો એક ઓડિયો છે એ વાયરલ થાય છે. હવે આ તમે બીજો ઓડિયો સાંભળો. બોલો. હા કૌશિક. અરે કહું તમે વાત કરી ઓલા લોકો વારે? હલો. ઓલા લોકો વારે વાત કરી તમે? નહીં, હમણાં કરું છું, બસ થોડીક વાર દે વાલા, હમણાં હું બધાને કરી દઉં. કારણ કે આમાં હવે કેવું થાય છે ખબર છે, સવાલ એવો ઉઠે છે ચિઠ્ઠીમાં સાઈન તે કરી તારી ઘરે આવી છે એમ. કોણ કે છે? યુગલો. હા, એડી છે ને મૂળ તો. એ તો કોણ હવે જે હોય, પણ આમાં તો લેવા દો પણ હું ભાઈ ઓલું થાય ને એમ. તું મુંજામાં ના વાલા, તાર બધું થઈ જાય. મને કહે તમે ભાગીદાર નથી, મેં કીધું હું ક્યાંથી ભાગીદાર હોઉં, હું કઈ રીતના હું ભાગીદાર છું એમ. તમતાર મુંજામાં તું તમતાર. હા, હમણાં હું બધા વાત કરી લે વ્યવસ્થિત. ઓકે. સમજો તું થોડોક સમય દે તમતાર, તો ઓલો હેડેક નો થાય એમ કે ભાઈ. મને છે ને હેડેક શું છે ખબર છે કે સીલ માર્યું છે ને મને એનું હેડેક છે રોનકભાઈ. પણ તું હેડેક થામાં જરા કઈ તે હું તારે એમ જ હેડેક નહીં, કહેવાનું મારે કે માલ જે ઓલો સીલ માર્યો કામમાં છે, છે. સાંભળો, મારે માલ જે છે સીલ માંથી કઢ્યો, સીલ માં માર્યો છે ને એનો મારે એનો વહીવટ કરવો છે ને કરા નહીં ભેગું થાય. કાંઈ વાંધો નહીં, હું છે ને મારી વાત સાંભળ. ઈ તાર ખાવાનું છે શેઠ ફામે છે, હા, ત્યાં નેટવર્ક નથી આવતો. ઓકે. આવે એટલે હું તમને કહું, મારે કોન્ટેક્ટ નથી થયો, પણ હું ભાભી હારે વાત કરીને ઓલું કરીને કરાવડાવું છું એમ. વાંધો નહીં, સમજો, એક જ ખાલી ઓલું રાખજે, વાંધો નહીં, બીજું કાંઈ ન રાખતું. હેડેક લેમાં હું હમણાં બધાને ફોન કરી દઈ, વ્યવસ્થિત બધું ઓલું કરીને વાળી દઈ બધાને, સમજો, અને બધાને મંગળ બુધ નું ઓલું ખેલ પાડી દે. વાંધો નહીં. તું જરા કઈ ઓલો થાતો નહીં. હું નથી ખાતો એમ. મેં હાથે રહીને જો, અને મેં સ્ટન્ટ જ કરેલો હતો. મેં રવિડાને કીધેલું હતું, રવિને, કે ભાઈ જો મારો ફોન ન લાગે, હું ફામે જાઉં છું, નેટવર્ક ત્યાં નથી આવતો, એટલે કદાચ જો ફોન ન લાગે તો વોટ્સએપ કોલ કે એવી રીતે કરજે, તો હું એ રીતે આપણે મળશું એમ. સમજો કે નહીં? એટલે મારે કહેતા બધું મને હું એને કહી જ દે કે ભાઈ આ નેટવર્ક જ નતો આવતો, મારો કોન્ટેક્ટ નથી થયો પેમેન્ટ નો, તું મને સમય દે, નહીતર સોમ મંગળમાં તું ગોઠવ. તું સમજો કે નહીં? તું જો ઢીલો પડ્યો તો મરશું. હું ઢીલો જ નથી પડતો, પણ આ હું તમને તો વાત કહી શકું કે આવી રીતે એમ છે. કડક આપી દે. કડક માં તમને ખ્યાલ છે મારા જવાબ લાકડા જેવો હોય. એ તો મને તારી પર વિશ્વાસ છે. તારે જીત્યા ઉપર છે ને, જીત્યો કદાચ ઢીલો પડે પણ તું ન પડે એ મને ખબર જ છે. સમજો, પણ કડક રાખજે તો જ હાલશે. જો કૌશિક, મને એટલી ખબર છે, મારી માટે હું તને ખરેખર દિલથી કઉ છું કે મને એટલું હેડેક છે ને અત્યારે કે આ ડાયમંડ વાળાનું ઠીક છે, જેટલા વ્યાજે અને ઉશીના જેટલા લીધા હતા ને એ બધાને ખબર પડી છે. તો સમજો, એ બધાને મેં સ્વિચ ઓફ કરવામાં ડાયમંડ આટું મેં નથી કરેલો. બરાબર. મેં સ્વિચ ઓફ કર્યો, અમારા ઓલા જેટલા છે ને એટલા બધા. સમજી ગયો, સમજી ગયો. એ બધા એટલા ફોન કરે છે ને ન પૂછો વાત, કે મારે હમણાં જોહે. રોનકભાઈ 2 મિનિટ તમને વોટ્સએપ કોલ કરું છું, યશ નો ફોન આવે છે. હા તો વાંધો નહીં, તું વાત કરી લે, તમે વ્યવસ્થિત જ વાત કરી લે. હા હા હા. એટલે એની અંદર એવું કહેવામાં આવે છે કે અરે હું તો લેવા દેવા વગરનો ફસાઈ ગયો છું, કારણ કે મને લોકો એમ કહે છે કે ચિઠ્ઠી ઉપર તો તારી સહી છે એટલે તને જ પકડવો પડશે. એટલે જે રોનક નામનું પાત્ર છે એ એમ કહે છે કે તું બિલકુલ મૂંઝા નહીં, તું બિલકુલ ટેન્શન નહીં લે, હું બધાને ફોન કરી લઈશ અને બધા જોડે વાત કરી લઈશ, તારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો પછી સામેનું જે પાત્ર જેનું નામ કૌશિક છે એ એવું કહે છે કે પણ મારો માલ સીલ મારી દીધેલો છે તો મારે શું કરવાનું. તો રોનક કરીને જે બીજો પાત્ર છે એમ કહે છે કે તું ચિંતા નહીં કર, મંગળ બુધવારે આપણે બધો ખેલ પાડી દઈશું. અને હું છે તે બધાને એવું જ કહું છું કે મારું જેની પાસે પૈસા લેવાના છે એનું નેટવર્ક જ નથી મળતું, તો હું શું કરું, મારા પૈસા આવે તો આપીશ, એવું હું બધાને કહી રહ્યો છું. આ વાત અહીંયા પૂરી થાય છે. અને પછી ત્રીજો ઓડિયો જે વાયરલ થયો છે એ હવે ત્રીજો ઓડિયો તમે સાંભળો. ત્યાં સુધીમાં બધું ભેગું કરી લેવાનું એમ? હા, બરાબર છે. સમજો, એટલે આપણી પાસે સમય મળશે. જો અત્યારે હવે સમય કૌશિક, હું તને કઉ છું ને, આ શનિવાર ચૂકવું છું ને, એટલે આપણી માટે બહુ ટાઈટ છે. બરાબર છે. શનિવાર મને જે જોતા લાગે છે, જ્યાં સુધી હું નજર કરું છું ને આ શનિવાર કાઢવો ને એ અઘરામ અઘરો છે. બરાબર છે. સમજો, એટલે આ બધાને હાંસવી લેવું ને થોડું થોડું, તો આપણી માટે મહિનો આરામથી નીકળી જાય.
કાંઈ વાંધો નહીં રોનકભાઈ, તમે જેમ કહો એમ, હું તો તમારા ભરોસે છું. હા તે કાંઈ વાંધો નહીં તમ તારે, એ તો તમ તારે કર. ઓકે. પણ તારે માલ લેવામાં ઓલું નહીં રાખવી પડે, ઓલું 50 નહીં જ રાખવાને, માલ પડવો પડે. આ ધારો કે આજ જોતો હોય તો આજે પડવો જ પડે એમ માલ, એમ સમજો કે એ નહીં? તો પૂરી ટાઈમ એ તો માલ આપણે પડવો જ પડે એમ. ના ના, એ તો વાંધો નહીં રોનકભાઈ, એમાં તારે 19-20 નહીં રાખવું પડે એમ. એ તો આજ તમને સમજી લો કે ઓલા જસ્મીનનું નીનું છે એ બધું પતી જાય. બીજું મેં તમને કાર્ડ મોકલું એ એના રહે છે, એ તમને લગભગ કાલે ફોન કરશે. હા બરાબર, એટલે એ બધું થઈ જાય. માલ લેવામાં છે ને આપણે 19-20 જ કરવાનું. પણ જસ્મીન નું છે ધારો કે ભલે આપણે 60 દઈએ છે બરાબર, 60 નું આપણે પછી એને કેવું કે ભાઈ 90 દીવે ખે, સમજો? સમજી ગયો. એક કરીને ઓલું કરવાનો, જસ્મીન ને હાચવવાનો હારો. સમજો? ઓવન ખાય તો ઓલું ન થાય અને સ્ટ્રોંગ ઓલું થાય એમ, સમજો? આખું આ સાયકલ આપણે બહુ વ્યવસ્થિત રમવી પડે એમ છે. જો આની આ સાયકલ આપણે રમશું ને તો આપણે જવું નહીં પડે કાંઈ. મને જેવું અત્યારે લાગ્યું. કેમ? હે કેટલો ટાઈમ હાલશો સાયકલ? સાયકલ એમ છે કૌશિક, જો ધીરે ધીરે જો બધું કરતા જાવ બરાબર, કદાચ સમય આપણો સારો આવી ગયો થોડો તો હવે એમાં આપણે જો હવે એમાં લોન ને આપણે 2 કરોડ રૂપિયા આવે તો એ આપણે આમાં નાખી દઈએ, ઠીક છે? ધીરે ધીરે પછી આપણે આ લોકોને પેમેન્ટ દેતા જઈએ. ત્યાં સુધીમાં કાંઈક આપણી પાસે પ્લસ પોઈન્ટ આવી ગયો ધારો કે ભાઈ. તો રોનકભાઈ જો તો એ બધી આ એક વાત કરું તમને હું, કારણ કે એનો તો તમને મારી કરતા વધારે તમને આઈડિયા છે, કારણ કે અકાઉન્ટ શું છે શું નહીં એમ. હા બરાબર, એટલે જો એ થઈ જાય હોય તો પછી એ જ કરાય, તો પછી આ વહીવટ ન કરાય. આપણી ઇજ્જત ન જવા દેવાય. હું તમને એ જ કહું છું, જો અકાઉન્ટનો વહીવટ ટોટલી તમારી પાસે છે, મને ખબર નથી શું છે શું નહીં એમ. તો તમને લાગતું હોય કે આ વહીવટ કરે તો થઈ જતો, તો હું તો કોઈ બેટર એ જ છે કે એ જ કરાય, તો બીજું એક વહીવટ ન કરાય. પછી માલ જે લેવો પડે ને એમાં તોડવા ન પડે કૌશિક. જો આજે આપણે તોડેલા છે ને એટલા બધા, એ તોડવા ન પડે, ઈ એવરેજ લાવવી પડે. એ તો આની એવરેજ છે ને મારે ખાલી 7 ઓરા હાલે. એ તો કાંઈ વાંધો નહીં, કરશું એનું તે. તો સમજો કે નહીં? તો આપડી કોઈની ઇજ્જત ન જાય એમ, તારી મારી ગમે. સમજી ગયો. ત્રીજા ઓડિયોની અંદર જે રોનક કરીને પાત્ર છે એ એવું કહે છે કે શનિવાર કાઢવો થોડોક અઘરો છે, 60ને બદલે 90 દિવસ ખેંચવાની આપણે કોશિશ કરીશું, અને ખાસ કરીને જસ્મીન છે એને સાચવવાનો છે. એ પછી આ જે રોનક નામનું પાત્ર આગળ એમ કહે છે કે આપણે છે ને આખી સાયકલને બહુ વ્યવસ્થિત રમવી પડશે. મેં અત્યારે એક એવું એ કર્યું છે કે લોન લઈ અને હમણાં પેમેન્ટનું ચૂકવણું કરવાનું, અને પછી જ્યારે મોટો લાભ જોઈ અને એનું બધું આપણે સેટિંગ કરી લેવાનું. આવી બધી વાત જે છે એ ઓડિયો આ જે તમે ત્રીજો સાંભળો એમાં કરી છે. ચોથો ઓડિયોનો સંવાદ સાંભળો. હાલો, હવે ઓલાનું મેળવ્યો બધું બરોબર, એટલે મેં એને બધી વાત કરી, હું આવી રીતના આમ કરાય, એટલે કે નહીં કે તમારે કે ડાયમંડની એક મેટર મુંબઈની અમે સુલટાવેલી છે બરાબર, એ કે સેમ તું જે કહેશો ને એ રીતનો વહીવટ હતો. તો એ કે પહેલાં તો તમે એ કે નીકળી જાઓ બરોબર, પછી કાંઈ પ્રેશર આવે ને તો પછી તમે આ જે દવાનું નાન તે છે એ બધું ડિસિઝન લ્યો એમ. મેં એને ઇનડાયરેક્ટલી વાત કરી એમ, હું ભાઈ તમે કેસ અપાવું, આ રીતનો કેસ છે એમ. એટલે મને કે વેલ્યુ કેટલી, મેં કીધું વેલ્યુ મને ખબર નથી, એટલે આ રીતનો વહીવટ છે. એનું કેવું હતું પેલા તમારે નીકળી જવાનું રહી બરોબર, પછી જો ન ભેગું થાય તો કે તો તમે નાદારી ન થાવ, પછી ન ભેગું તો તમે દવા પીવો એમ, સુસાઇડ અટેમ્પ કરો એમ. સેફટી એટલે
સેફટી માટે એમ કે આપણે પહેલે તો કંઈ ઓલું કરી નાખ્યું. પહેલેથી પહેલેથી જ ઓલું કરી નખાય. હા હું ફિનાઇલ વાળું તમે કહેતા હતી નહીં તો ભાગવાની વાત છે ઈ. હા એટલે એ જ એણે કીધું પેલા કે તમારે વયું જવાનું રહે પછી પ્રેશર આવે તો પછી તમે કે નાદારી નો દે કોઈ ત્યાં સુધી પતી પછી કે છેલ્લે કે આ બધા અટેમ્પ થાય એમ કે આ વસ્તુ થાય. હવે એની પાસે છે ને હાલો એની પાસે કે મારી પાસે ટેક્સટાઇલના નામ ત્યાં રાજસ્થાનના કેસ વધારે આવે છે એમ કે એ ટેક્સટાઇલ વાળા છે પછી જ્યાં ઓલા અફીમની જે ખેતી કરે છે ને ઈવડા એ બધાય કે માલ આપી ન આપ્યો પૈસા અને માલ લઈ લીધો ને પૈસા સપ્લાય ન કરી હોય તો પેલા પૈસા લઈ લીધા હોય ને માલ ન મોકલો હોય આ રીતની વાત કરી. અને પછી એને મને કીધું કે તમારે કે આ હમણાં જે આ ડાયમંડનો ઓલો ઉઠ્યો હતો સૌરજ જ્વેલર્સ વાળો એ આ ગયા ઉનાળાની જ વાત છે એમાં હિસારિયાના ને એ બધાના પૈસા હતા એ કહે છે મેં જ હેન્ડલ કરેલો છે. કોઈ કાંઈ ન કરી લીધું. એટલે આને એક જ વાત કરી કે આ તમે ઈ બધી કે બચપનની હરકત એવો છો એમ તમે સમજ્યા. એટલે એ કે પેલા તમે વયા જાઓ એ કે જે હોય ને કહેવાનું કે પેલું વયું જવાનું એમ બરાબર પછી આ ને પછી આ ઓફિસ નહીં આ ઈ તો ઓકે પણ આ તો વાત થઈ ને આપણે એટલે મને અત્યારે મગજમાં કે આ કોર્પોરેટ લોયર છે આવડો આને પૂછું શું છે શું નહીં એમ. એટલે આપણે આ વકીલ છે ને જે આપણે જે લાવ્યા છે ને એ આપણે સુરતના જે મંત્રી આપણે વકીલ આવે ને એનો મંત્રી છે સમજો એટલે ઊંચા હોદ્દાર વાળો છે બરાબર સમજો. એટલે એ તો અત્યારે એમ જ કહેતો તમે વયા જાઓ પછી 15 દી 20 દી પછી ખેલ આવશે તે એમ પછી રાત કરે ઓલો ખેલ આવે એમ સમજો કે કેમ તો આજે ઉઠવાનું આવ્યું છે એ બધું પછી ધીરે ધીરે આવવાનું હોય ખેલ તો એ સડનલી તો કઈ આવી નથી જવાનો 15-20 દિવસ ગાયબ થઈ જાવ ના સુધી કઈક ને કઈક આવશે તો એ પછી મારે પોલીસ સ્ટેશન માં અગાઉ પહેલા પણ જાણ કરવી પડે આ રીતનો કેસ આવશે એમ સમજો. આ રીતનો કેસ આવ્યો તો એ પછી પોલીસ વાળાને વહીવટ આપવાનો એની પેલા તમારા હાથ પર બધું હોવું જરૂરી છે એમ. એટલે સમય છે આપડી પાસે 20-25 દી નો સમય મળશે હોશે તો આપડે જ નહીં હોય એટલે તો માય કઈ મળવાનો છે એમ. ટોટલ અમાઉન્ટ કેટલી જોઈ છે મને આખો ફિગર પાડો ને. હું 4 કરોડ ગણું છું. 4 કરોડ બરાબર છે. ના 50 થી 60,000 પોલીસ વાળા લઈ જાય બરાબર છે. પછી આપડે હપ્તા ને આનો તેનો કાઢી તો 50 લાખ એ ગણી છે 6 મહિનાના હોય સમજો. અને ના તેમ જો હવે કિસ્સાનો કામ બહુ વ્યવસ્થિત થઈ ગયું છે તો હવે કોઈક ને નામ કંપની નું ચેન્જ કરીને બીજા બિહાડ બરાબર નહીં અમે લઈ તો સમજો એ રીતની વાત કરવાની એ રીતના વાત કરવું પડે. બધા બીટું પૈસા છે ને સેફટી માં હું ₹1 કરોડ વધારે ₹2 કરોડ હાલું છું કે કઈક જો ઇમરજન્સી પડી હોય જરૂર તો એ થઈ જાય એમ. બરાબર સમજો. આપડા હાથમાં હોય ને એટલે બધો ખેલ થઈ શકે એમ આપણે. હવે આ વકીલ ને તમારે વાતચીત કઈ કરવી છે કેમ છે? ના આપણે કઈ નથી કરી તું ખાલી જાણી લે ને આ રીતે શું છે શું નહીં કઈ રીતનું છે તો એ પ્રમાણે ઓલું કરાય એમ. તો વાંધો નહીં વાંધો નહીં ખાલી જાણી લેજો તારે. ઓકે ઓકે વાંધો નહીં. ફોન આવતો ઉપાડતો નહીં મેં કીધું કૌશિક ના હાથમાં કેશ છે અને ઓલું મેટલ લીધું હતું ને 100 ગ્રામ એટલે મેં કીધું હતું દિલ્હી થી હું પૈસા કરાવું છું. ઓકે એટલે મેં કૌશિક ના કેશ પડેલા છે આવી ગયા છે એટલે મેં કીધું ભાઈ મને લોપ દેવાનો છે એમ સમજો. કારણ કે 10 દિવસથી હું દોડાવું છું કઈ મેળ જ નથી આવતો હું આ મેટલ નો રાહ છું મેટલ કોઈ આવે તો એ રીતે કરી નાખી. વાંધો નહીં નહીં ઉપાડ બોર્ડ કે નું હતું કેમ છું કે તમને સાઇન કરીને દો શનિવાર સુધી તમને દઈ દો એમ. હા 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 ના સુધી જાય એમ નતો એટલે મેં સાઇન કરીને દીધી મેં કાંઈ નહીં 1500 તમને મળશે શનિવારે. વાંધો નહીં સમજો પછી ઓલું કઈ વાંધો નહીં શનિવાર સુધી ઠેકાડ્યો. હા હા શનિવાર
અને એમ માનને આ 2 તારીખે હમણાં હપ્તો એટલે શુક્રવાર હપ્તો આવી જાય પાછો એ કરવાનું થાય. બરાબર છે એ વાત તમારી. પેલા એ કરવું પડશે અને જો લોન નો પ્રોસેસ ચાલુ છે ને હા તો આપણે આવીશું ને ત્યાં સુધી લોન નો પતી જાય ને તો 2 કરોડ રૂપિયા ઈ આવશે. સમજી ગયો. ભલે ઈ આવ્યા તો ઈ એક્સેસ રાખીને મૂકી દેવા સાઈડ ઉપર જ સમજો. આપણે વાપરવા નથી કાંઈ નથી કરવું ઈ ભલે પીડ્યા ત્યાં પછી કામ લાગશે તે વાંધો નહીં સમજી ગયો. લક્ષ્મી વાળાને કઈ ફોન આવ્યો તો તારી ઉપર કઈ એવું કેમ હતું ને ઓલો ઇન્દ્રજીત ઉપર તો ઓલો ભડકતો હતો. ઇન્દ્રજીત ઉપર મારી ઉપર મારે તને શું જવાબ દેવો? એને દવા બંધ ઠેકાવડાવી દે ને કે 15 દી લાગશે એમ કરીને ઠેકાડી દે. અને હું ટ્રાય કરું છું હમણાં તેને ફોન કરવાનો. તું વિચારતો હતો કે એને ફોન કરી દઉં. ફોન તું છે ને કૌશિક ઉપાડતો રહેજે. જો એમાં હું રોણકભાઈ ફોન ઉપાડી લઉં બધું કમ્પ્લીટ ઉપાડું છું પણ હવે સમજો મારી પાસે આમ કોઈ આગળથી કોઈ આન્સર ન હોય તો એને હું દઉં આન્સર એવું થાય. એમ જ કહેવાનું અઠવાડિયું 10 દી એમ જ લંબાવ્યા અઠવાડિયું 10 દી હું કહું સમજી લો કે મારી પાસે કઈક હોય તો એને વાત કરી શકું ને કારણ કે હું તમારા ડિસિઝન હાલતો. અત્યારે ક્યાં આપણી પાસે છે કાંઈ સમજા આપણી પાસે ક્યાં કાંઈ છે યાર. વાંધો નહીં. તો વિકાસનો નીતિનનો ફોન આવે એને વાત કરી લઉં. કોણ યાર? નીતિન વિકાસ જેમ્સ. ઓકે ઓકે. એમાં કૌશિક નામનું જે પાત્ર છે એ એવું બોલી રહ્યું છે કે મુંબઈની અંદર એક કોર્પોરેટ લોયરની સાથે વાત થઈ છે અને એણે એવું કીધું છે કે પહેલાં તમારે ઉઠામણું કરતાં પહેલાં વયા જવાનું એટલે તમારે ભાગી જવાનું. એ પછી પ્રેશર આવે તો નાદારી નોંધાવવાની અને છેલ્લે એ પછી પણ જો રસ્તો નહીં નીકળે તો ખાલી આત્મહત્યાનો પ્રયાસ કરવાનો. આવી સલાહ મુંબઈના કોર્પોરેટ લોયરે આપી એવી આ કૌશિક વાત કરી રહ્યો છે. સાથે એણે એમ કીધું કે આ જે લોયર છે એણે એવું કીધું કે મેં ટેક્સટાઇલવાળાના ઘણા બધા જે ઉઠામણા છે એવા આવા કેસ મેં સોલ્વ કરેલા છે. એ ઉપરાંત અફીમની જે ખેતીવાળા છે એ લોકોને પણ આવા બધા કેસ મેં સોલ્વ કરેલા છે. ગયા વર્ષે ઉનાળામાં સુરતના એક સૌરભ જ્વેલ્સનો કેસ પણ મેં જ ઉકેલ્યો હતો એવું કોર્પોરેટ લોયરે કીધું એવું પણ આ વિડીયોની અંદર બોલવામાં આવે છે. આ ઉપરાંત જે રોનક કરીને બીજું પાત્ર છે એમ કહે છે કે મારે પણ સુરતના એક વકીલ સાથે વાત થઈ છે. એ કંઈ વકીલનો મંત્રી છે અને એણે એવું કીધું છે કે પહેલાં ઉઠામણું કરતાં પહેલાં પોલીસને જાણ કરવી પડશે કે આવું એક ઉઠામણું કરવાના છે અને આવો કેસ આવવાનો છે. આવી બધી પોલીસને પહેલાં ઇન્ફોર્મ કરવી પડશે અને પોલીસને પણ 50થી 60 આપવા પડશે. હવે કેટલા શું ખાલી 50થી 60 એવું બોલે છે. અને આ આખી ઉઠામણાની જે પ્રોસેસ છે એમાં 4 કરોડ રૂપિયાની મેનેજ કરવામાં આવ્યા છે એવું પણ આ વિડીયોની અંદર બોલે છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.